મિત્રો, જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા વર્તમાન પ્રવાહોની આ યુટ્યુબ ચેનલ છે. આજે આપણા દેશની એક ગૌરવની વાતની ઘટના બની. એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઘણી રીતે ઉપયોગી થશે. એનું વિગતવાર વિવરણ સમજાવતો વિડીયો પૂરેપૂરો આપ શાંતિથી સાંભળજો. કેવા પ્રશ્નો પૂછી શકાય તેની પણ સાથે ચર્ચા કરશું. તો વર્તમાન પ્રવાહો, એમાં ઓપરેશન સિંદૂર એ શું છે, ક્યાં ક્યાં લશ્કરના જવાનો દ્વારા એટેક કરવામાં આવ્યો, આ જે 9 સ્થળો પર એટેક કરવામાં આવ્યો ત્યાં શું પ્રવૃત્તિ આતંકવાદીઓ કરી રહ્યા હતા, કોણે પ્રેસ કોન્ફરન્સ કરી, બધી વિગતો પ્રશ્નોમાં પૂછી શકાય. તો વિગતે સમજીએ. ઓપરેશન સિંદૂર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા, જેમાં 25 ભારતીય નાગરિકો હતા અને 1 નેપાળના નાગરિક હતા. મિત્રો, આ પણ પ્રશ્ન પૂછી શકે કે કેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા, એ પૈકી ભારતીય કેટલા હતા. આ આતંકવાદીઓનો બદલો લેવા માટે તારીખ 6-7 મે એટલે 6ઠી રાતે અને 7મી તારીખ શરૂ થઈ. 2025ના રોજ રાત્રે 1:05થી 1:30 સુધી આતંકવાદીઓના 9 ઠેકાણા પર જઈને સૈનિકો દ્વારા એર સ્ટ્રાઇક કરી ઓપરેશન સિંદૂર બહાર પાડવામાં આવ્યું. મિત્રો, ઓપરેશન સિંદૂર નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપણા ભારતના અને 1 નેપાળના મળીને 26 જે નાગરિકો હતા, એમના પત્નીના સિંદૂર સીનવાઈ ગયા, એમને વિધવા બનાવવામાં આવ્યા અને એમના માનમાં આનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું. ઓપરેશન સિંદૂરની વિગતવાર માહિતી માટે 10:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, સેનાના કર્નલ સોફિયા કુરેશી, વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હતા. આ ત્રણેયના નામ પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખવા જરૂરી છે. સેનાના કર્નલ જે પ્રેસ કોન્ફરન્સ કરી એ કોણ હતા, તો સોફિયા કુરેશી. વિદેશ સચિવ કોણ છે, વિક્રમ મિસ્રી. અને વાયુસેનાના વિંગ કમાન્ડર તો વ્યોમિકા સિંહ. 9 આતંકવાદી સ્થળોની યાદી અહીં આપી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એમાં બહાલપુર, મુર્દી કે, સિયાલકોટ, કોટલી, મુઝફ્ફરાબાદ, બરનાલા અને તેહરાન. આ બોર્ડર પર આવેલા આતંકવાદના અડ્ડાઓ હતા, જેના વિશે વિગતે પણ આપણે સમજૂતી મેળવશું. તો સવાઈ નલ્લા કેમ્પ, મુઝફ્ફરાબાદ. મિત્રો, આ 9 કેમ્પ ઉપર જ કેમ એટેક કર્યો અને એટેક કરવામાં 14થી 15 દિવસ જેટલો સમય કેમ પસાર કર્યો. મિત્રો, આપણા લશ્કરના જવાનોએ, ત્રણેય પાંખના જવાનોએ વિગતે અભ્યાસ કર્યો કે ટેરરિસ્ટ એક્ટિવિટી ક્યાં ક્યાં શું થઈ રહી છે અને ક્યાં ધ્વંસ કરવો જરૂરી છે, અને એ ધ્વંસ કરીને જે એમના મહત્ત્વના કેમ્પ હતા એ ધ્વંસ કરી નાખ્યા છે. એ દરેક કેમ્પમાં શું પ્રવૃત્તિ ચાલતી હતી એ પણ સમજીએ. તો એક છે સવાઈ નલ્લા કેમ્પ, મુઝફ્ફરાબાદ. એ પીઓકેમાં પહેલું લશ્કર તાલીમ કેન્દ્ર સવાઈ નાલા મુઝફ્ફરાબાદમાં હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી. તો આ જે 3 આતંકવાદી હુમલા થયા, એ આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી સવાઈ નલ્લા મુઝફ્ફરાબાદના કેમ્પમાં. બીજો કેમ્પ છે સૈયદના બિલાલ કેમ્પ, મુઝફ્ફરાબાદમાં આવેલો છે. ત્યાં શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં ટકી રહેવાની તાલીમ આપવામાં આવી હતી.
તો આ એક એમનું બીજું તાલીમ કેન્દ્ર હતું જ્યાં શસ્ત્રો સરંજામની તાલીમ આપવામાં આવતી હતી. જંગલમાં કેવી રીતે ટકી રહેવામાં આવે એની તાલીમ આપવામાં આવતી. કયા કેમ્પમાં શું તાલીમ અપાતી હતી એવા પણ પ્રશ્નો પૂછી શકે. કોટલી ગુરપુર કેમ્પ એ લશ્કરનો કેમ્પ છે. 2023માં પૂંછમાં યાત્રાળુઓ પર હુમલો કરનારા આતંકવાદીઓને અહીં તાલીમ આપવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે 2023માં યાત્રાળુઓની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. એ તાલીમ અહીં ગુલપુર કોટલીમાં એ આતંકવાદીઓએ લીધેલી હતી. બરનાલા કેમ્પ ભીંબર અને અબ્બાસ કોટલી કેમ્પ, અહીં શસ્ત્રોનું સંચાલન એ નિયંત્રણ રેખાથી 13 કિલોમીટર દૂર છે. આત્મઘાતી બોમ્બરો તૈયાર થતા હતા. બવાલપુર મરકઝ સુબાનલ્લાહ ભાવલપુર એ જૈશનું હેડક્વાર્ટર હતું. જૈશે મોહમ્મદ છે એનું હેડક્વાર્ટર હતું. ભરતી અને તાલીમ આપવામાં મોટા અધિકારીઓ અહીં આવતા હતા. મરકડ તૈબા મુરીડ કે એમાં આતંકવાદીની છાવણી છે. અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને અહીં તાલીમ આપવામાં આવી હતી. સરજલ કેમ્પ સિયાલકોટ, માર્ચ 25માં આતંકવાદીઓને પોલીસ કર્મચારીઓને મારવા માટે અહીં તાલીમ આપવામાં આવી હતી. મહેમૂન જોયા કેમ્પ સિયાલકોટમાં એક ખૂબ મોટું હિઝબુલ કેમ્પ હતો. આ કઠુઆમાં આતંકવાદનું નિયંત્રણ કેન્દ્ર હતું. પઠાણકોટ હુમલાનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું. મિત્રો, લશ્કરના જવાનોએ આ 9 આતંકી અડ્ડાઓનો અભ્યાસ કરીને એમને ધ્વંસ કરી નાખ્યા છે, મિટ્ટીમાં મિલાવી દીધા છે. અને તેમ છતાં એટલો અભ્યાસ કર્યો છે કે કોઈ પાકિસ્તાનના નાગરિકની જાનહાનિના અહેવાલ નથી. રહેણાંક વિસ્તારોને નિશાન નથી બનાવ્યા અને માત્ર 25 જ મિનિટમાં અભિયાન પૂરું કર્યું છે. આ કામગીરી 2019ના બાલાકોટ હવાઈ હડતાલ પછી પાકિસ્તાનમાં ભારતનો બીજો મોટો બદલો માનવામાં આવે છે. પુલવામા હુમલા પછી બાલાકોટ હડતાલના 6 વર્ષ પછી ભારતે ફરી એકવાર નિર્ણાયક જવાબ આપીને આતંકવાદ સામેની તેની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. મિત્રો, આ જ પ્રકારના વર્તમાન પ્રવાહો, એના સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો જોવા માટે આપ યુટ્યુબ ચેનલ પર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.